એટલે કે આપણા સૌના પ્રિય એવા ધરતીબેન સોલંકી ખાસ કરીને આજે ગુજરાતી વિરલા એવોર્ડમાં નિકોલમાં તમે આવ્યા છો ને દર વર્ષે નીરવભાઈનું આયોજન અદ્ભુત હોય છે અને આજે તમને એવોર્ડથી બી સન્માનિત કર્યા છે, તમારા મોટા ભાઈ સમાન છે. કેવું આયોજન લાગ્યું, શું સંદેશો આપશો? ખરેખર ખૂબ જ સરસ આયોજન હતું. મેં હમણાં પણ સ્ટેજ પર કીધું કે સન્માન એ માણસ આપી શકે જેને સન્માનની આદર ભાવની ખબર પડતી હોય. એટલે મેં હમણાં પણ કીધું કે મારા માટે તો બહુ જ ગર્વની વાત છે અને ખૂબ જ સરસ આયોજન કર્યું હતું અને સદાય માટે આવું આયોજન કરતા રહેવી માતાજીને હું તો કાયમ માટે પ્રાર્થના કરું. ખાસ એક નાનકડું સોંગ કોઈ બી, જોકે તમે તો ધૂમ મચાવી છે અત્યારે સ્ટેજ ઉપર, પણ અમારા દર્શક મિત્રોના આજના સંદર્ભમાં હો અમે જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમશા, જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમશા, બાબારી બડા બાદશાહ, મારો રણુજાવાળો બડા બાદશાહ. આપણી વચ્ચે એવા સિંગર છે કે જેમનું ગુજરાતમાં ગુંજતું નામ, એટલે કે આપણા સૌના પ્રિય એવા રિયાબેન પટેલ, અને ખાસ કરીને મહેસાણાથી અમારું માન સન્માન રાખીને આજે આવ્યા છો અને અમારું ગુજરાતી વિરલા એવોર્ડ નીરવભાઈ વાઘેલા દ્વારા જે આયોજન કર્યું છે, પહેલાં તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે અહીંયા આવ્યા, કેવું લાગ્યું આયોજન? આયોજન ખૂબ જ સરસ છે અને થેન્ક યુ સો મચ જીવા ગુજરાત વિરલા અવોર્ડ કે મને આવી રીતે એઝ અ સિંગર અહીંયા ઇન્વાઇટ કરી છે. થેન્ક યુ સો મચ. ખાસ કરીને ગુજરાતમાં તમારું આટલું મોટું લેવલ છે અને ભગવાનને પ્રાર્થના કરું ખૂબ આગળ વધે. શું કહેશો તમારા મમ્મી પપ્પાને, અને આવા જ્યારે એવોર્ડ મળતા હોય ત્યારે તમને કેવું ગર્વ થાય? એવોર્ડ તો ઓલવેઝ મેં ડેડિકેટ મારા મમ્મી પપ્પાને જ કર્યો છે, કેમ કે મારો બિગેસ્ટ સપોર્ટ છે મારા મમ્મી પપ્પા, કેમ કે જેના થ્રુ હું આ લાઈનમાં આવી છું. એટલે આ એવોર્ડ અને આવા દુનિયાના જેટલા પણ એવોર્ડ મળશે બધા એવોર્ડ હું મારા મમ્મી પપ્પાને જ ડેડિકેટ કરીશ. બેન, તો ગુજરાતમાં ગુંજતું નામ એટલે કે આપણા સૌના પ્રિય એવા મનનભાઈ ભરવાડ, અને આજે ગુજરાતી વિરલા એવોર્ડમાં આમ તો દર વર્ષે આવો જ છો તમે, કેવું આયોજન લાગ્યું? નીરવભાઈ વિશે બે શબ્દ. નીરવભાઈ તો આપણે એક નાનો ભાઈ જ છે અને એનો ફોન આવે એટલે આપણે આવવું જ પડે. દર વર્ષે આપણી અહીંયા હાજરી હોય જ છે અને એનું સારું એવું મેનેજમેન્ટ હોય છે. નીરવભાઈ એટલે આજે એવોર્ડ શો કરી રહ્યા છે, એ શાના માટે એવોર્ડ શો કરી રહ્યા છે એ ખાલી બે શબ્દ તમે. નીરવભાઈ જે એવોર્ડ શો કરી અને આજની તારીખ કંઈક ખાસ છે. આજની તારીખ એમના કંઈક માતા પિતાનો કોકનો બર્થડે છે અને દર વર્ષે એમના જ ટાઈમે આ એવોર્ડ શો કરે છે. અને હું તો કહું બહુ સારું કામ કરે છે નીરવભાઈ, કારણ કે આની અંદર જે ઉગતા કલાકાર હોય છે એમને પ્રોત્સાહન મળે છે અને એમને પણ એક એવોર્ડનો મોકો મળે છે. તો હું તો નીરવભાઈ કહું બહુ સારું કામ છે ને આવું કરતા રહે. એક ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબમાં જેમનું ગુંજતું નામ દીપુ અને સીતુ, બંને પતિ પત્ની છે, ખૂબ સારા વિડીયો બનાવે છે અને આજે એમને ગુજરાતી વિરલા એવોર્ડથી નિકોલની અંદર નીરવભાઈ વાઘેલા દ્વારા તમને જે સન્માનિત કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? મને તો ખુશી બહુ છે કે એવોર્ડ લેવા અમે આવ્યા છીએ. શું કહેશો સાહેબ? અમને તો બહુ જ આનંદ થયો છે ને અમારો આ લાઈફનો પહેલો એવોર્ડ છે, એટલે એના માટે કોઈ શબ્દ જ નથી કહેવો એવું, અને એમાં અમારા જયેશભાઈનો ખૂબ ખૂબ સાથ છે. સૌ પ્રથમ તો તમે ક્યાંથી આવ્યા છો અને અહીંયા આવતો એક મિનિટ, સૌ પ્રથમ તો તમે ક્યાંથી આવ્યા છો? અમે ચાંદલોડિયાથી આવ્યા છીએ. તમારા બંનેનું નામ શું છે, પૂરું નામ શું છે, તમે શું કરી રહ્યા છો? મારું નામ દિલીપ દરજી. અને સીતા દરજી. તમે હાલમાં શું કરી રહ્યા છો? અમારું મોબાઈલ શોપ છે. મોબાઈલ શોપ. મોબાઈલ રિપેરિંગ. મોબાઈલ શોપ સાથે સાથે વિડીયો બનાવો. વિડીયો બનાવે. તમારા વિડીયો બહુ જબરદસ્ત હોય છે, કોમેડી હોય છે, એક નંબર હોય છે. તો તમે જે વિડીયો બનાવો છો એ રીતે તમારા જે ચાહક મિત્રો છો એમને પણ વિડીયો બનાવવા, તમારે જેમ ફેમસ થવું હોય, તમારા ચાહક મિત્રોને કઈ ટીપ આપવી હોય તો બે શબ્દમાં. એમાં એવું છે કે જો તમારે વિડીયો બનાવાય તો કન્ટેન્ટ સારું હોવું જોઈએ કે જે લોકોને ગમે, અને તમારે જોવું જોઈએ કે કન્ટેન્ટ લોકોને કયું ગમે તમારું, એ જ ટોપિક ઉપર વિડીયો બનાવો. તમે રોજ દરેક વખતે કન્ટેન્ટ બદલો નહીં કે આજ આ કન્ટેન્ટ ઉપર કર્યું, કાલ બીજા કન્ટેન્ટ ઉપર કર્યું, તો નહીં મજા આવે. એક જ કન્ટેન્ટ ઉપર વળગ્યા રહો, અને એમાં શું છે કે ટાઈમ આપવો પડશે. દાખલા તરીકે દિવસનો એક વિડીયો તો તમારે શૂટ કરવો જ પડે કોઈ પણ પ્રસંગે, પણ કેવું કે રેગ્યુલર તમે અપડેટ રહેશો તો જરૂરથી તમે આગળ વધશો. આ ગુજરાતી વિરલા એવોર્ડમાં તમે આવ્યા છો, તો જે ઓર્ગેનાઇઝર નીરવભાઈ વાઘેલા એમના માટે બે શબ્દ. નીરવભાઈનો ખૂબ ખૂબ આભાર, અને સાથે જ અમારા જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, જેના થકી અમે અહીંયા પહોંચ્યા છીએ. અને પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારા જે અત્યારે ફોલોવર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેના લીધે અમે અત્યારે આગળ આવ્યા.